पेट्रोल डीजल में तो भाव वधारो थई रह्यो छे, परंतु हवे रसोडुं पण भड़के पड्युं छे, केम के फरीथी एलपीजी सिलिंडरना भावमां वधारो थयो छे। जी हाँ, 3 महीनामां बीजी वार आ भाव वधारो झींकवामां આવ્યો છે। દિલ્હીમાં एलपीजी सिलिंडरना भावमां 29 રૂપિયાનો વધારો કરાયો। ગેસ સિલિન્ડરની કિંમત 913 થી વધીને 942 રૂપિયા થઈ છે। આજથી જ આ નવો ભાવ લાગુ થઈ ગયો છે। 3 મહિનામાં ત્રીજી વાર એલપીજીની કિંમત વધારવામાં આવી છે। આ પહેલા 7મી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ 60 રૂપિયા વધારવામાં આવ્યા હતા। આ રીતે 3 મહિનામાં ઘરેલું સિલિન્ડર 89 રૂપિયા મોંઘું થયો છે। તેલ કંપનીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી ઉર્જા ખર્ચ અને ઘરેલું વેચાણ પર નુકસાનના કારણે કિંમતો વધારવી પડી રહી છે। તેમની આ મજબૂરી છે। જો કે આ મોંઘવારીનો માર કઈ રીતે સામાન્ય જનતા પર વધુ એક ફટકો બનીને ઊભો રહ્યો છે। मोदी जी ने घरेलू गैस पर फिर से 29 रुपए बढ़ा दिए, ये बहुत गलत किया है। पेट्रोल डीजल पर भी बढ़ रहे थे और अब इस गैस पर भी बढ़ा दिए। हमारे बजट पर बहुत प्रभाव पड़ेगा। हम कैसे करेंगे इस महंगाई को देखते हुए, अपने घर का बजट कैसे संभाल पाएंगे? मोदी जी को ये इस पर विचार करना चाहिए कि ये पैसे घटाने चाहिए। घरेलू गैस पे आज फिर से पैसे बढ़ गए हैं, 29 रुपए बढ़ गए हैं। इससे हमारा बजट बिगड़ जाएगा। पेट्रोल पे पैसे बढ़ रहे हैं, डीजल पे पैसे बढ़ रहे हैं, महंगाई इतनी बढ़ रही है, हम अपना घर का खर्च कैसे चलाएंगे? पेट्रोल डीजलना भावमां वधारो थया बाद वधु त्रीजी वखत गैसना भावमां वधारो नोंधायो छे। एटले एलपीजी गैसना भावमां 29 રૂપિયાનો વધારો થયો છે। ત્યારે કેટલીક મહિલાઓ છે જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ ત્રીજી વખત ભાવમાં સતત વધારો નોંધાતા। સીધા આપણે તેમની જોડેથી જાણીશું, શું કહેશો? 29 રૂપિયા વધ્યા છે। 29 રૂપિયા વધ્યા છે, આ તો બહુ કાળજીની વાત છે, કેમ કે ગેસ વધારે ભાવ વધે તો ગ્રામીણ જો લોકો હોય જે કમાવીને સાંજે લાવીને સવારે ખાય છે, એ લોકોને બહુ પ્રોબ્લેમ થાય છે। એટલે અમારી નમ્ર વિનંતી છે કે ગેસનો ભાવ જે છે તે જ રહેવા જોઈએ અને કમ થવા જોઈએ। ત્રીજી વખત ભાવ વધ્યો છે, શું કહેશો? આ ત્રીજી વખત ભાવ વધવાથી અમારા જેવા મિડલ ક્લાસ લોકો છે તેમના પર બહુ ઘણો અસર થયો છે। તે અમે જો ઘરમાં એક જણ વ્યક્તિ કમાવનાર હોય તો અમારે શું કરવા જેવું છે? તો એક જણ વ્યક્તિ કમાવામાં ઘર કેવી રીતના ચાલે? એ સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ ગેસના બાબતમાં। ત્રીજી વખત આ વધારો થયો છે, તેથી પહેલાં અમે 300 રૂપિયામાં લેતા હતા, હવે ક્યાં 1000 ને 1200 થઈ ગયા છે। શું કહેશો? હવે કઈ રીતના રસોડા પર અસર જોવા મળે? અમારે તે એક વખત જ જમવાનું બનાવવામાં આવશે એવું હોય તો સરકારથી, એટલે વિનંતી છે કે ગેસનો ભાવ ઓછો કરવો જોઈએ। બિલકુલથી માંગ કરી રહ્યા છે ગેસનો ભાવમાં ઘટાડો કરવામાં આવે, પરંતુ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, શું કહેશો? દિન પ્રતિદિન વધારો થયો છે, પણ ગૃહિણીને કામ કેવી રીતે કરવાનું? એ તો પછી એવું થઈ જાય તો એક માણસ કમાવાવાળા હોય અને એ ઘર કેવી રીતે ચાલે? એના લીધે સરકારશ્રીને એટલી બધી ધ્યાન આપવું જોઈએ કે મિડલ ક્લાસવાળા કેવી રીતે ઘર ચલાવે। બહુ મુશ્કેલી પડે છે અમારા લોકોને। ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, એટલે પગાર વધતી નથી ને ભાવ વધી રહ્યો છે। હા, સાચી વાત છે, પગાર વધતી નથી ને મોંઘવારી બહુ વધે છે, તો ગેસનો બાટલાનો ભાવ બહુ વધારે થઈ ગયો છે। એટલે એક માણસ ઘરમાં કમાવનાર હોય છે ને એટલી બધી ફેમિલીમાં નહીં પોસાય, તો સરકારે એક જ વિનંતી છે કે ભાવ ઘટાડવું જોઈએ છે। અને શાકભાજીનો બહુ ભાવ વધી ગયો છે, એમને લાઇટ બિલનો ભાવ, એટલે બધી જ વસ્તુનો ભાવ વધે તો કેવી રીતે ચાલે આવું? બિલકુલથી જે રીતના દિન પ્રતિદિન ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અને લોકોમાં જે છે નિરાશા જોવા મળી રહી છે, કારણ છેલ્લા 3 મહિનામાં ત્રીજી વખત ભાવમાં વધારો નોંધાયો છે। હાલ તો જે રીતના જે છે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે જે ભાવ વધારો થઈ રહ્યો છે એ ભાવ વધારો ન થવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક ભાવમાં ઘટાડો કરવો જોઈએ। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।